એક મિનિટની વાર્તા. એક દીકરો ખૂબ ચીડિયા સ્વભાવ વાળો હતો અને માતા પાસે આવે છે. કહે છે કે માં, મારું કોઈ મિત્ર બનતું નથી. તો માતા એને સમજાવે છે કે જો બેટા, આ શું છે? તો દીકરો કહે છે કે માતા, દોરો છે. માતાએ દોરો તોડી આપ્યો. પૂછે છે કે હવે આ પેલા જેવો દોરો છે? તો દીકરો કહે છે ના. પછી એ દોરામાં ગાંઠ વાળે છે. પછી બતાવે છે દીકરાને, હવે તને આમાં શું દેખાય છે? તો દીકરો કહે છે દોરો ભેગો થઈ ગયો છે, પણ વચ્ચે ગાંઠ છે, પેલા જેવો નથી. ત્યારે માતા એને સમજાવે છે કે બસ આપણા સંબંધો પણ આવા જ છે કે એક વખત તૂટી જાય ને પછી જોડાતા નથી, અને જો જોડાય છે તો વચમાં ગાંઠ રહી જાય છે. એટલે માટે હંમેશને માટે સંબંધોની કિંમત કરવી જોઈએ અને એને સાચવવા જોઈએ. થેન્ક યુ.